આપણે સૌ જાણીએ છીએ કે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ જેમનું નામ છે, એમણે થોડા સમય પહેલા જૂનાગઢમાં એક દલિત સમાજના દીકરાને માર્યો હતો, એમનું અપહરણ કર્યું હતું, એમને ગોંડલ લઈ જઈ અને એમના સાથે અમુક વસ્તુ એવી પણ કરવામાં આવી હતી જે ન કરવી જોઈએ, જાતિવાદ સૂચક શબ્દો પણ આપવામાં આવ્યા હતા, કહેવામાં આવ્યા હતા અને આ બધું જ થયું હતું. એના પછી આખી લડત છે એ ચલાવવામાં આવી રાજુ સોલંકી કે જે જૂનાગઢના દલિત સમાજના આગેવાન છે અને આજે જેમને મારવામાં આવ્યો હતો એમનું નામ હતું સંજય સોલંકી. એટલે સંજય સોલંકી છે એ રાજુ સોલંકીના દીકરા છે અને જૂનાગઢમાં બહુ મોટું નામ પણ ધરાવે છે અને સંજય સોલંકીની જો આપણે વાત કરીએ તો એના સિવાય જૂનાગઢના પ્રમુખ પણ છે. એટલે માથા સામે માથું ટકરાયું અને આ મેટર છે એ બહુ લાંબી ચાલી અને આ બધાની વચ્ચે અત્યાર સુધી કોર્ટ કેસ વગેરે પણ ચાલી રહ્યો છે, હાઈકોર્ટ સુધી પણ વાત આવી ગઈ છે. સામેની બાજુ જ્યોતિરાદિત્યસિંહ જાડેજાની વાત કરીએ તો એમને જૂનાગઢ જેલમાં પણ પકડી લેવામાં આવ્યા છે. 13 કે 11 જેટલા આરોપી છે એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસ વગેરે જે કંઈ પણ છે જૂનાગઢની એમણે ફરિયાદ નોંધી છે. અને આ બધું જ્યારે થઈ રહ્યું છે ત્યારે વાત કરવી છે કે આજના દિવસમાં શું થવાનું છે, કારણ કે આજે બહુ મહત્વનો દિવસ છે. આ કેસ હાઈકોર્ટ સુધી તો પહોંચ્યો છે, પરંતુ હાઈકોર્ટથી આગળ આ રાજનીતિનો કેસ એટલા માટે બની રહ્યો છે કારણ કે આજના દિવસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે રાજુ સોલંકી અને દલિત સમાજના જેટલા પણ આગેવાનો છે જૂનાગઢના એ બધા મીટિંગ કરવાના છે અને આના પછી આ મામલે કંઈ મોટા સમાચાર આવે તો જોવાનું રહેશે કે શું થશે. કારણ કે અત્યાર સુધી આ કેસ તો ચાલી જ રહ્યો છે. એમની માગ સતત એવી છે કે 2-4 માગ અમારી જે પૂરી નથી થઈ એ મામલે પૂરી કરવામાં આવે અને અમારી વાત સાંભળવામાં આવે, કારણ કે અહીંયા દલિત સમાજની જે વાત છે એ કરવામાં આવી છે એટલા માટે. એટલે હવે આ મામલે આગળ શું થશે જોવાનું રહેશે, કારણ કે જે રીતના વાત થઈ છે, જે રીતના સમાચાર મળ્યા છે એ મુજબ લગભગ 4 વાગ્યાની આસપાસ એમની મીટિંગ થવાની છે. આ મીટિંગમાં કંઈ મોટી વાત થાય તો એના ઉપર નજર રહેશે, કારણ કે અત્યાર સુધી તો ગણેશ જાડેજાને હાઈકોર્ટમાં જામીન મળે એ બાબતે અરજી વગેરે કરવામાં આવી હતી. જો કે અરજીની સુનાવણી છે 2 વાર ટળી છે. હવે આગળ પણ સુનાવણી કરવામાં આવશે ત્યારે એમને જામીન મળશે કે નહીં મળે, શું થશે શું નહીં થાય, એ તમામ લોકોની, સૌરાષ્ટ્રના લોકોની, જૂનાગઢના લોકોની, ગોંડલના લોકોની બધાની રાહ છે. પણ આ બધાની વચ્ચે આ મામલો ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. જો કે વચ્ચેની વાત કરીએ તો રાજુ સોલંકી અને દલિત સમાજે એવી રીતના પણ વાત રાખી હતી કે જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે, 3-4 પોઈન્ટ 3-4 મુદ્દા છે એ સ્વીકારવામાં નહીં આવે તો પછી અમે આગળ જશું અને આ મામલે વિરોધ કરીશું. અમે ગાંધીનગર પહોંચશું અને ગાંધીનગરમાં મહિલાઓ અને દલિતો બંને જે લોકો છે વિરોધ કરવાના છે. મહિલાની વાત કરીએ તો પર્ટિક્યુલર એમણે એવી રીતના વાત રાખી હતી કે મહિલાઓ આંતરવસ્ત્રો પહેરી, એટલે અંદરના કપડાઓ પહેરી, શરીર ઉપર કાળી મેશ લગાવી અને વિરોધ કરવાના છે. હવે આ બધું થશે કે કેમ આજની મીટિંગ ઉપર નિર્ભર છે અને આજની મીટિંગ બહુ મહત્વની મીટિંગ છે. જોવાનું રહેશે આ મીટિંગમાં શું થશે, કારણ કે 2 વાત છે, કાં તો સમાધાન થશે કાં તો વિરોધ થશે. આ 2માંથી શું થશે એ જોવાનું રહેશે. તમામ માહિતી અમે વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી તમને જણાવતા રહીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. ધન્યવાદ.